ઓ રામભાઈ બધાને આપણે જામનગર થી ઘરે આવી ગયા હતા. આપણે પાણી ભરવા જવાનું છે. તાર તૂટેલા એટલે આજે વરી અહીં બાકાજી બોલેલી છે ભાઈ. માટો આવી ગયો પગમાં. અહીંથી તોડી નહીં હજુ તો ઈ ભેગા આવે છે એટલે કદડી. તો ભાઈ આમાં પાણી હાલે હજી બાજરામાં મકાઈમાં બરોબર. આપણે ખુશડી લઈ લીધી બધી. પાણી મારવાનું હોય આપણે આજે. ક્યાં હાલે એ મને ખબર છે નહીં. પાવડો પડ્યો હોય ત્યાં પાણી હાલતું હોય. નિયમ હોય પાણી હાલતું હોય ને ત્યાં પાવડો પડ્યો હોય. નિમા જો ભૂંડા આવ્યા તો બાકાજી કી બોલવાની છે ભાઈ. દોરા દી ને કારી રાતે બરોબર. આ બધું જોતા પેહાણ ભટ્ટ પડ્યું. પેહાણ ભટ્ટ હજી આમ હે કે ટૂંકા આ મકાઈ ટૂંકા ક્યારે આવી ગયા અહીંયા એટલે ક્યાં કહે પાવડો અહીંયા આવી ગયો બરોબર. હવે હે ને મકાઈમાં આપણે હાઈ લઈ જઈએ ત્યાં સુધી પાણી જોઈએ. ખુરશી રાખી દીધી અહીંયા. સંપલ ઉતારી અહીંયા મકાઈમાં હાઈ લઈ જાય ભાઈ. ભૂંડડા હે ને તો એક કરતા બે થાય. આમાં હાઈ લઈ જાય. ઓખો આવી વચમાં એક ઓખો છે આમાં. જો અહીંયા ઓખો એમાં પસાર કરી નાખી. જો ભાઈ આ ક્યારો અહીંથી પી ગયો હે એટલે આમાં ચાલુ કરવાને માપુકીને ફરવા નાખું મારવું પડશે આપણે. અત્યારે દેખાણા નથી ક્યાં હોય એને હામટી ગયા ને ગમે ત્યાં હોય. બપોર આવે ઘરે કાજો હે ને જામફળી પાસે અહીંયા બધું પાણી નીકળે ને મને ત્યાં આવે ઘટડીને લોટવા. એ શું તમામાં કેવું સોઈન્ટ મગન ભાઈ સોઈન્ટ મૂકવામાં અમારે એક કરતા બે થાય. લાખ એકનો બાજરો ના બગાડીને પેલા લાખ એકની ભીહ માર નાખે. સોઈન્ટ મૂકી ના કરે નારાયણ અને ભીહ સ્વીટી ભીહ ત્યાં લેવા જાય ને લાંબા હોદા આવી ગયા. 1.5 લાખ સિવાય વાત જ નહીં. ઉપડી ગયો પૈટાટર. આ ઉપડી ગઈ છે એટલે રેડી. હા હવે આવી ગઈ સિટી. વાહ હવે ઓકે ચાલુ છે. હાલો ભાઈ હવે આપણે જાય પાણી ચાલુ કરી દીધું. હવે પાણી પકડીને પેલા આપણે નાખવું મારવાનું છઠ્ઠો શર્ટ જવું પડશે. જેમાં હે એની બાજુમાં હે ને એ બધું જવું પડશે. ચલો પાણી અહીં પૂકવા દેવું છે. ખેડમાં પાય વાંધો ના ખેડ એટલે આપણે બીજી વાડી છે અહીંયા ટ્રેક્ટર હાલે છે અત્યારે અમારમાં. વહેલા ખેપા હાલી ગયા ને સમારમાં હાલે. આમાં પાણી આવવા દેવાનું હે. અને જો ભાઈ ઓલી બાજુ પાણી વાળું 100% હે ને ભૂંડળા ઓલી બાજુ હોય લખીને દઈ દઉં ઓલી બાજુ હોય જો આમ 100%. અહીંયા પાણી વાળ્યું ને એમાં હોય એટલે આમાં આવી લે દેખાય તો ભાઈ બે લેવું બસ. બધી જગ્યાએ આપણે નાખે પાણી આવી ગયું વરી ગયું. હાલો આપણે પેલા નાખવું બાર નાખે ફટાફટ. થાંભલાનું વેલ્ડિંગ તૂટી ગયું હતું કટકો. એ પપ્પા જાય હવે આપણે આખી પાણી પાઈ દીધું. થાંભલો પાછો વાહે કર્યો થોડો કાઢો નટ મારી જોઈ લે. આગળ તો ની પાછળ કરી નાખ્યો હે. નટું બટું ફિટ કરી રો મટીરિયલ બતાવી દઉં. આમ બધું પડ્યું પાણી બોટલ બધું. હા એટલે જો જાય હવે પછી પપ્પા ઘરે જાય ને આપણે આંકવાનું હે.
આમાં હા ઉપર પેલા ઠેપા ભાંગવાના હે એ હાલી જાય ને પછી અમે આ બધા આડો તો મારવો જ પડશે ઠેપાવાળું હે આડો મારવો પડે એ આડામાં પછી આપણે ચીકી લઉં ફૂલ પાકા ચીકી વાર બધા ખેડાય બધા ક્યાં આવે આજુબાજુ ઉલરતો જાય 11 વાગ્યાનું ટ્રેક્ટર ચાલુ હતું 3 વાગ્યા છે લગાતાર બંધ નથી થયો અત્યારે પૂરો દીધો છે અને ઊભો આપણે વાંથી હાંકવાનો હતો ને વાંથી ઉપાડો ઊભો હાંકી નાખ્યો છે અને હવે આડામાં પાછો વાંથી ચાલુ કરી અને પહોંચાડો વરામણ ભરતા જઈ અહીં ગોળ ગોળ હાલતા જઈ ભરતા જઈ અહીં વેલર ફૂટે એમ તો હે ને અહીંયા હજી વધારે છે એટલે અહીંયા હજી એકવાર મારવું પડશે તો હું લાખીને તો ઓલી બાજુ મસ્ત થઈ ગયું લાવું લપટ આ ચા નાખી જવું થઈ ગયું હોય ના હે અત્યારે આપણે સાંજમાં લગભગ હાલીતા નહીં જાય આપણે હજી 4 વાગે ઘરે જવાને કલાકમાં એટલું હાલે તો માં તો પૂછી જાઉં કે ટૂંકું ટૂંકું રહીએ તો હાલો ભાઈ ફટાફટ આપણે હાંકવા માંડીએ બ્રેક માર્યો જ નથી ભાઈ ખાવાનું વેરમાં એવું નથી આવતું પાણી ઉપર 12 કલાક કર્યા પાડોમાં મોટર હે મોટર ચાલુ કરીને ભર લઈ વરી દબાવી હાલો ભાઈ ફટાફટ હાંકી લઈને તો ભાઈ આપણે આ વાડીમાં પણ ટીટોળાના ઈંડા મળી ગયા બધી વાડી આપણે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી લગાતાર ટ્રેક્ટર આવી ગયું હતું અને હવે આપણે આવી ગયા ભાઈ 4 વાગે ઘરે આવી ખાઈ અને કોથળી બાંધીને પછી પાછા આપણે આવી ગયા જામનગરમાં હમણાં નીકળતો આમ જાય ફટાફટ દૂધ ભર લઈએ નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ ભાઈ